નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 14 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે મિત્રો તમારે બીજું કશું જ જોવું નહીં પડે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો દરરોજ લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને સાથે જ મિત્રો, આપણો વિડીયો પણ 15 થી 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું ના પડે અને ખૂબ જ ઓછી મહેનતે તમે પૂરેપૂરું સ્કોરિંગ કરંટ અફેર્સમાં કરી શકો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. એપ્રિલ 2026માં ડૉક્ટર BR આંબેડકરની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવશે? તો મિત્રો, આજે 14 એપ્રિલે ડૉક્ટર BR આંબેડકરજીનો જન્મજયંતિ છે અને અત્યારે 2026માં આપણે ઉજવીએ છીએ એમની 135મી જન્મજયંતિ. આંબેડકરજીનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. અત્યારે મિત્રો, આ મહુનું નામ આંબેડકર નગર કરી દેવામાં આવ્યું છે. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મિત્રો મહાર જ્ઞાતિના હતા, જેને તે સમયે અસ્પૃશ્ય ગણવામાં આવતી હતી, માટે તેમને ભારે ભેદભાવનો સામનો નાનપણથી જ કરવો પડ્યો હતો. તેમણે મુંબઈની એલ્ફિસ્ટન હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર અને કાયદામાં ઉચ્ચ પદવીઓ મેળવી હતી. તેઓ ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા અને તેમને ભારતીય બંધારણના શિલ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે દલિતો, મહિલાઓ અને મજૂરોના અધિકારો માટે આખું જીવન સંઘર્ષ કર્યો હતો અને તેમણે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો નો મંત્ર આપ્યો હતો. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં તેઓ કાયદા અને ન્યાય મંત્રી બન્યા હતા. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપનામાં તેમના વિચારો અને હિલ્ટન યંગ કમિશન સમક્ષ તેમની રજૂઆતોનો મોટો ફાળો છે. સાથે જ મિત્રો, 14 ઓક્ટોબર 1956માં તેમણે નાગપુરમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું, જેને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને સાથે જ મિત્રો, એક બહુ જ IMP બાબત જે પરીક્ષાલક્ષી પણ છે કે 1990માં મરણો ઉપરાંત તેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. તો મિત્રો, અહીંયાથી તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું કે મિત્રો, તમે એ શબ્દ જોયો કે ભારતીય બંધારણના શિલ્પી તરીકે આંબેડકરજીને ઓળખવામાં આવતા હતા. તો મિત્રો, બંધારણની એક કલમ છે જેને આંબેડકરજીએ બંધારણની આત્મા કહી છે. તે કલમ કઈ છે તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે. 5મા લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 છે, તેની જે 5મી આવૃત્તિ છે તેના માટે પસંદ કરાયા છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી, કે જેમને 2014માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અપાયેલો છે. સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ ક્યાં ખોલવામાં આવ્યું છે? તો મિત્રો, આજે સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ છે તે ખોલવામાં આવ્યું છે હૈદરાબાદમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. 11 એપ્રિલ 2026ના રોજ કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે વચ્ચે જ હમણાં મધ્યપ્રદેશને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઘણા બધા રાજ્યો દિવસે ને દિવસે નક્સલ મુક્ત જાહેર થતા જાય છે અને હવે તેમાં એક હજુ પણ રાજ્યનું નામ એડ ઓન થયું છે અને હવે 11 એપ્રિલ 2026ના રોજ નક્સલ મુક્ત જાહેર કરાયું છે તેલંગાણા. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અનસર્ટન રિગાર્ડ સેક્શનમાં પસંદગી પામનાર પ્રથમ નેપાળી ફિલ્મ કઈ છે? તો મિત્રો, આજે અનસર્ટન રિગાર્ડ સેક્શન હતું, તેમાં પસંદ પામનાર જે પ્રથમ નેપાળી પિક્ચર છે તેનું નામ છે એલિફન્ટ્સ ઇન ધ ફોગ. આપ તેનું ઓફિશિયલ પોસ્ટર એ બાજુમાં જોઈ શકો છો. સાથે જ મિત્રો માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો
કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમે આ વિડીયોને ના જોયો હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને માર્ચ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ વાંચવું ના પડે અને તમારો એક પણ માર્ક્સ તેમાં ન કપાય. કર્નલ સોનમ વાંગચુકને કયા સન્માનથી નવાજવામાં આવ્યા હતા? તો મિત્રો આપણે કહીએ છીએ કે કોઈ પણ પરીક્ષામાં ભલે બધા ટોપિક અલગ અલગ હોય, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પણ એ બધું કરંટને રિલેટેડ જ પૂછાતું હોય છે. અને મિત્રો તમે પણ અહીંયા જોઈ શકો છો કે આંબેડકરજીનો પ્રશ્ન હતો, તો અત્યારે એમની જન્મજયંતિ આવી છે, તો એને રિગાર્ડિંગ પછી એમને રિલેટેડ પ્રશ્ન પૂછી શકાતા હોય છે, જે આપણે હમણાં ડિટેલમાં કરાવડાયા છે. તો એ જ રીતે અત્યારે આ કર્નલ જે સોનમ વાંગચુક હતા તેમનું અવસાન થયું છે, માટે તેમને રિલેટેડ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે. અને તેમને જે સન્માન અપાયું હતું તે હતું મહાવીર ચક્ર. કર્નલ સોનમ વાંગચુકની વાત કરીએ તો તેમને ભારતનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કારગિલ યુદ્ધ દરમિયાન જે ઓપરેશન વિજય ચલાવ્યું હતું તેમાં તત્કાલીન મેજર સોનમ વાંગચુકે બટાલિક સેક્ટરમાં ચોરબત લા પાસ પર એક સફળ સૈન્ય અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું. તેમણે લગભગ 18,000 ફૂટની અત્યંત ઊંચાઈ અને શૂન્યથી પણ નીચેના તાપમાન જેવી ભીષણ પરિસ્થિતિમાં પોતાના સૈનિકો સાથે દુશ્મન ઘૂસણખોરોને હાંકી કાઢ્યા હતા અને સાથે જ મહત્વપૂર્ણ શિખરો પર તિરંગો પણ લહેરાવ્યો હતો. કર્નલ સોનમ વાંગચુકની વાત કરીએ તો તેમનું હાલમાં જ 10 એપ્રિલ 2026ના રોજ લેહ લદ્દાખમાં હૃદયરોગના હુમલાના કારણે 61 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. તેમની વીરતાની ગાથાને અમર બનાવવા માટે લાયન ઓફ લદ્દાખ નામની એક ડોક્યુમેન્ટરી પર તેમના નામ પર બનાવવામાં આવી છે. ભારતીય નૌસેના કમાન્ડર્સ કોન્ફરન્સ 2026ની પ્રથમ આવૃત્તિની યજમાની ક્યાં કરશે? તો મિત્રો આજે કમાન્ડર્સ કોન્ફરન્સ 2026ની પ્રથમ આવૃત્તિ છે, તેનું આયોજન થવાનું છે નવી દિલ્હી ખાતે. સિયાચીન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે સિયાચીન દિવસ છે તે ઉજવાય છે દર વર્ષે 13 એપ્રિલના રોજ. એકચ્યુઅલી દોસ્તો 13 એપ્રિલ 1984ના રોજ ઓપરેશન મેઘદૂત ચલાવવામાં આવ્યું હતું, કે જેના અંતર્ગત ભારતીય સેના અને ભારતીય વાયુસેનાએ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવીને આ જે સિયાચીન ગ્લેશિયર હતું તેના પર વિજય મેળવ્યો હતો. અને માટે જ એ દિવસની યાદમાં આપણે 13 એપ્રિલના રોજ સિયાચીન દિવસ ઉજવીએ છીએ. યાસોંગ 11G એ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલી બેલેસ્ટિક મિસાઇલ છે? તો મિત્રો આ સાયન્સ એન્ડ ટેકમાં આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે કરંટ રિલેટેડ, માટે આપણે આવા પ્રશ્નો અચૂકથી લઈએ છીએ. તો યાસોંગ 11G છે તેમાં જે બેલેસ્ટિક મિસાઇલ છે તેને વિકસાવી છે ઉત્તર કોરિયાએ. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો, કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે, અને સાથે જ જાન્યુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો, કે જેમાં આપણે જાન્યુઆરીના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો જો હજુ સુધી આ બંને વિડીયો જોવાના બાકી હોય તો અવશ્યથી જોઈ લેજો. જો ઘણા સમય પહેલાં જોયો હોય મિત્રો તો ફરીથી એકવાર આનું રિવિઝન અવશ્યથી કરી લેજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં કરંટ અફેર્સ બાબતે તમે ખૂબ જ કોન્ફિડન્ટલી પૂરેપૂરું અટેમ્પ કરી શકો અને પૂરેપૂરું માર્ક્સ સ્કોરિંગ કરી શકો. બિસ્કેટ જાત્રા ઉત્સવ ક્યાં શરૂ થયો છે? તો મિત્રો આ જે ઉત્સવ છે જેનું નામ છે બિસ્કેટ જાત્રા, આ ઉત્સવ શરૂ થયો છે નેપાળમાં. કયો દેશ 2028માં યોજાનારી જે ક્લાઇમેટ ચેન્જ સમિટની યજમાની હતી તેમાંથી પાછળ હટી ગયો છે? તો મિત્રો આજે ક્લાઇમેટ ચેન્જ સમિટની યજમાની માટે પાછળ હટી ગયો છે હવે આપણો દેશ ભારત. હવે કેમ આવું કર્યું છે એના પર પણ થોડીક વિગતે નજર નાખી લઈએ મિત્રો. તો ભારતે વર્ષ 2028માં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક આબોહવા પરિવર્તન કોન્ફરન્સ, કે જેને આપણે COP33 કહીએ છીએ, તેની યજમાની માટેનો પોતાનો પ્રસ્તાવ હવે ઓફિશિયલી એટલે કે સત્તાવાર રીતે પાછો ખેંચી લીધો છે. 2 એપ્રિલ 2026ના રોજ એશિયા પેસિફિક ગ્રુપને એક ઔપચારિક પત્ર દ્વારા આની જાણ પર કરાઈ છે. આવું કરવા પાછળનું કારણ તેમણે એવું જણાવ્યું છે કે વર્ષ 2028 માટેની પોતાની પ્રતિબદ્ધતાઓની સમીક્ષા કરવા માટે એમણે આવું કર્યું છે એમ જણાવાયું છે લેટરમાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો ડિસેમ્બર 2023માં દુબઈમાં જે COP28 યોજાયું હતું ત્યારે આજે COP33 ભારતમાં થાય તે માટે યજમાનીનો પ્રસ્તાવ મૂક્યો હતો અને હવે અત્યારે ભારત હટી ગયું છે, માટે હવે એશિયા પેસિફિક ગ્રુપમાંથી હવે દક્ષિણ કોરિયા આ કોન્ફરન્સની યજમાની માટે મુખ્ય દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. મિત્રો અહીંયા આપણે COP28માં આપણે મેજબાની માટે આપણે પ્રસ્તાવ મૂક્યો હતો અને હવે COP33માં આપણે અત્યારે મેજબાની આપણી પાછી ખેંચી છે. તો મિત્રો તમારે મને ક્લાસરૂમ ક્વેશ્ચનમાં એ જણાવવાનું છે કે COP32 આ 33 થવાનું છે 2023માં પણ જે COP32 છે તેનું આયોજન કયા દેશમાં થયું હતું તે તમારે મને જણાવવાનું છે. રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાશે? તો મિત્રો આજે રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ છે તેનું આયોજન થવાનું છે હૈદરાબાદમાં. ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો ઈરાકના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે નિઝાર અમેદી. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વિશ્વનાથ સુરેશે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો વિશ્વનાથ સુરેશે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીતી લીધો છે ગોલ્ડ મેડલ. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના 700 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો જો હજુ સુધી આ વિડીયો જોવાનો બાકી હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો. મિત્રો તમે ડેઇલી કરંટ અફેર્સ વિડીયો જોશો તો તમને ફાયદો એ થશે કે તમારે કોઈ લોડ નહીં રહે અને ખૂબ જ આસાનીથી રોજના 15 પ્રશ્નો રોજની 15-20 મિનિટ આપીને તમારા તૈયાર થતા જતા. અને જો મિત્રો તમારે ડેઇલી તો તમે જોઈન કરી જ લીધા છે પણ આગળનું બાકી છે તો તમને રિક્વેસ્ટ છે કે આ બધા જે મંથલી વિડીયો છે તે અવશ્યથી જોઈ લેજો મિત્રો, જેથી કરીને મેગઝીન વાંચવી એના કરતાં આ તમને ખૂબ જ સ્માર્ટ વર્ક લાગશે કારણ કે ઇઝીલી તમને યાદ રહી જશે. અને આમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ કવર કર્યા છે કે જે તમારી દરેક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. NCERT દ્વારા ધોરણ 9 માટે બહાર પાડવામાં આવેલા નવા હિન્દી પુસ્તકનું નામ શું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે અત્યારે NEP 2020નો ધીરે ધીરે અમલ થઈ રહ્યો છે અને જેના માટે ઘણા બધા નવા પાઠ્યપુસ્તકો આ વર્ષથી આવવાના ચાલુ થઈ ગયા છે અને તેમાં જે હવે ધોરણ 9નું હિન્દી પુસ્તક આવ્યું છે તેનું નામ છે ગંગા. મિત્રો NCERT એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કે જેનું વડું મથક નવી દિલ્હીમાં આવેલું છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનું કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન છે, દિવંગત આશા ભોસલેને કયા વર્ષે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો આશા ભોસલેજીને પદ્મ વિભૂષણ અપાયો છે 2008માં. જિંદલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જિંદલ સ્ટેનલેસ સ્ટીલના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે રણવીર સિંહ. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને પ્રથમ વખત ભારતના બંધારણનું વિમોચન કઈ ભાષામાં કર્યું છે? તો મિત્રો આ ભારતના બંધારણનું વિમોચન કરાયું છે સિંધી ભાષામાં. કયા રાજ્યની હાઈકોર્ટે બાંધકામ માટે ઓકના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ પ્રતિબંધ મુકાયો છે ઉત્તરાખંડ હાઈકોર્ટ દ્વારા. 13 એપ્રિલ 1926ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડને કેટલા વર્ષ પૂર્ણ થશે? તો મિત્રો ગઈકાલે 13 એપ્રિલ હતી અને ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડને પૂરા થયા છે 107 વર્ષ. બ્રેલ અને સાંકેતિક સેવાઓ શરૂ કરનાર પાસપોર્ટ ઓફિસ કઈ છે? તો મિત્રો આજે બ્રેલ અને સાંકેતિક સેવાઓ છે તેને શરૂ કરી છે ભોપાલ પાસપોર્ટ ઓફિસે. વર્લ્ડ ઇનઇક્વિલિટી લેબના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ જમીન અસમાનતા કયા રાજ્યોમાં છે? તો મિત્રો આ સૌથી વધુ જમીન અસમાનતા જોવા મળી છે બિહારમાં. પુડુચેરી ચૂંટણી પંચે મતદારોનું સ્વાગત કરવા માટે કયા રોબોટને તૈનાત કર્યો છે? તો મિત્રો આજે પુડુચેરી ચૂંટણી પંચે જે રોબોટ તૈનાત કર્યો છે તેનું નામ છે નીલા. તાજેતરમાં 9મી હિન્દ મહાસાગર કોન્ફરન્સ કોની યજમાનીમાં યોજાઈ હતી?
તો મિત્રો આજે 9મી હિન્દ મહાસાગર કોન્ફરન્સ છે તે યોજાઈ હતી મોરેશિયસમાં. માદક દ્રવ્યોના કેસોને ઉકેલવા માટે કયા રાજ્યની પોલીસે નરીત AI નામનું AI ટૂલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે નરીત AI છે તેને લોન્ચ કર્યું છે ગુજરાત પોલીસે. અને જે મિત્રો આપણા ચેનલના વિડીયોને દરરોજ જુએ છે તે સમજી જ ગયા છે કે સર અહીંથી કયો ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછવાના છે. યસ, તમે સાચું ગેસ કર્યું છે. તમારે મને નરીતનું પૂરું નામ જણાવવાનું છે કે જે આપણે ગઈકાલના વિડીયોમાં તમને જણાવેલું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. T20 ઇન્ટરનેશનલની એક જ બેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આ 9 વિકેટ એક જ મેચમાં લેનાર મહિલા ક્રિકેટર છે બ્રાઝિલની લોરા કાર્ડોસો. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર અમેરિકન વ્યક્તિ કોણ હતા કે જેમનું તાજેતરમાં નિધન થયું છે? તો મિત્રો આ માઉન્ટ એવરેસ્ટને સર કરનાર અમેરિકન વ્યક્તિ પ્રથમ છે જીમ વિટકર કે જેમનું હાલમાં નિધન થયું છે. આરબ લીગના નવા મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આરબ લીગના નવા મહાસચિવ બની ગયા છે નબીલ ફહમી. લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરી છે તેને લખ્યું છે નમિતા ગોખલેએ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, અનંત અંબાણીએ વનતારા યુનિવર્સિટી ક્યાં લોન્ચ કરી છે? તો મિત્રો આજે વનતારા યુનિવર્સિટી છે તે લોન્ચ કરાઈ છે જામનગર ખાતે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોઈ હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. એ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મળી જશે. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં શિક્ષણને લગતા જે પાયાના ટોપિક કહેવાય તે તમામ આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે. તો મિત્રો આ જે પ્લેલિસ્ટ છે તેને મિત્રો તમે અવશ્યથી જોઈ લેજો કે જેથી કરીને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમારો બેઝ અને કોન્સેપ્ટ ખાસો ક્લિયર કરશે અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં શિક્ષણને લગતી એમાં તો તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાના જ છે મિત્રો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ તે પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રોના નામ છે આશીષ જાદવ, વૈભવી ટંડેલ અને જ્યોતિ બારિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો તમામ વસ્તુ કોમેન્ટમાં ખૂબ જ એક્ટિવલી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે પણ પ્રશ્નોના જવાબ અને વિડીયોના ફીડબેક કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, એપ્રિલ 2026માં ડૉક્ટર BR આંબેડકરની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવશે? ભારતીય નૌસેના કમાન્ડર્સ કોન્ફરન્સ 2026ની પ્રથમ આવૃત્તિની યજમાની ક્યાં કરશે? અને છેલ્લો સવાલ, 5મા લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં મિત્રો વિશ્વાસ રાખો કે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તમારે ફક્ત એક નાનકડી આદત પાડવાની છે કે દરરોજ સવારે 8 વાગે ઉઠીને આપણી ચેનલનો જે 20-22 મિનિટનો વિડીયો હોય તેને ડેઇલી જોવાની એક અચૂક આદત પાડજો મિત્રો. અને મિત્રો સિરિયસલી કહું છું, પરીક્ષા હોય કે ના હોય એ બધામાં ના પડો, તમે આ વિડીયો જોવાની આદત રાખો. એનાથી તમારું પર્સનલી તમારું ખાસું ગ્રૂમિંગ થશે મિત્રો, કારણ કે તમારું એટલું બધું નોલેજ વધશે ને કે જે તમને આગળ ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો જરૂરથી અપાવશે જ મિત્રો. તો જો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. જેમ આપણા બાકીના મિત્રો તો જાણે જ છે એમ તમને પણ જણાવું કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું અવશ્યથી કરું છું મિત્રો. અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે ને એનો આપણે પિન કરીએ છીએ જેથી કરીને તમારો પ્રતિભાવ અને તમારો જવાબ તમામ મિત્રો વાંચી શકે. વિડીયોને વધારેમાં વધારે મિત્રો તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને તમામ સોશિયલ મીડિયા પર આ વિડીયોની લિંકને મિત્રો અવશ્યથી શેર કરજો મિત્રો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.